જય ભગવાન મિત્રો, વરાહ દ્વાદશ સ્તોત્ર એવું કહેવાય છે કે વરાહ ભગવાનનું આ સ્તોત્ર જે છે, જે વ્યક્તિ આ સ્તોત્રનો પાઠ કરે છે અથવા આ સ્તોત્રમાં રહેલા જે નામ છે 12 નામ, એ 12 નામનો પાઠ કરવાથી ફાયદો શું થાય? તો મનુષ્યના જીવનમાં જે ભૂમિની સમસ્યા હોય, કોઈને મકાન ન થતું હોય અથવા મકાનને લઈને કોઈ તકલીફ આવી રહી હોય, કોઈ જમીનમાં કોઈ દખા પડેલા હોય અથવા ભૂમિથી કોઈ ફાયદો ન થતો હોય, તો જેની જમીન કદાચ ખરાબ હોય તો તે ઘરની અંદર પણ આ વરાહ ભગવાનનું સ્તોત્રનો પાઠ કરવામાં આવે અથવા એના 12 નામ બોલવામાં આવે છે તો એ ભૂમિની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. કેમ કે રસાતલમાં જે હિરણ્યાક્ષ નામનો રાક્ષસ જ્યારે પૃથ્વીને લઈ ગયો હતો ત્યારે વરાહ ભગવાને એને પૃથ્વીને બહાર લાવ્યા હતા. તો વરાહ ભગવાનનું શ્રેષ્ઠ શ્લોક અને એના નામ આ પ્રમાણે છે. ઓમ વરાહો યજ્ઞ પુરુષ પૃથ્વી ધારો ધરાધર સર્વલોક હિત શ્રીમાન મહાદ્રષ્ટો મહાબલ કેશવ કમલાનાથો માધવો મધુસૂદન હિરણ્યાક્ષ હંતદેવો વરદો ભક્તવત્સલઃ ઇતિ દ્વાદશ નામાની વરાહસ્ય મહાત્મનમ પ્રાતકાલે પઠિન નિત્યમ સર્વ પાપૈ પ્રમુચ્યતે. તો 12 નામ કયા છે? તો પહેલું નામ છે ઓમ વરાહાય નમઃ, બીજું નામ ઓમ યજ્ઞ પુરુષાય નમઃ, ઓમ પૃથ્વીધરાય નમઃ, ઓમ સર્વલોક હિતાય નમઃ, ઓમ મહાદ્રષ્ટાય નમઃ, ઓમ મહાબલાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ કમલનાથાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ હિરણ્યાક્ષ હંતાય નમઃ, ઓમ ભક્ત વત્સલાય નમઃ. તો આ હતા વરાહ ભગવાનના 12 નામ. જય ભગવાન.